સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના સચિન ચેકપોસ્ટ પાસે આજે વહેલી સવાર એક ગંભીર અકસ્માત સર્જાયો છે। ટ્રક અને ટેમ્પો વચ્ચે થયેલી ટક્કરમાં ટેમ્પો પલટી ખાઈ ગયો હતો। આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર 27 વર્ષીય નીરુબેન રાજેશભાઈ પ્રજાપતિનું મોત થયું છે, જ્યારે કુલ 14 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે। તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ટેમ્પોમાં સવાર લોકો પલસાણા ખાતે કથામાં જઈ પરત ફરતા હતા ત્યારે આ દુર્ઘટના બની। હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ છે સિટી અપડેટ ન્યૂઝ। સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।